નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। આજે દિવાળી નિમિત્તે આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આગામી વિક્રમ સંવતના નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। આ નવા વર્ષની અંદર આપણે સૌ ભેગા મળીને ઇતિહાસ રચીએ તેવી આપણે સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરીએ। આ સાથે તમને એક નાનકડી એમથી વાર્તા પણ કહું કે વર્ષ 2020ની અંદર ગાંધીજીની 151મી જન્મજયંતિ 2 ઓક્ટોબર 2020ના રોજ અને સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે 31 ઓક્ટોબર 2020ના રોજ। ત્યારે આ બંને વિભૂતિઓએ ઇતિહાસને અનુલક્ષીને જે વાતો કરી છે તે તમને કહું। ગાંધીજી જ્યારે 9 જાન્યુઆરી 1915ના રોજ ભારત પરત ફર્યા તે સમયે ગાંધીજી પ્રત્યે લોકોને એવી શંકા હતી કે ભાઈ અહિંસાથી કઈ રીતે આઝાદી છે, સ્વતંત્રતા છે તે મળી શકે। એટલે બધા લોકોને એવું માનવું હતું કે અહિંસાથી મોક્ષ મળે પણ આઝાદી ન મળે। જેબી કૃપલાણી જેઓ ઇતિહાસ વિષયના હિસ્ટ્રી વિષયના પ્રોફેસર હતા તેમણે પણ ગાંધીજીને એવું કહેલું કે ગાંધીજી આજ સુધી અહિંસાથી કોઈ દેશને આઝાદી મળી હોય તેવો મેં એક પણ દાખલો જોયો નથી। એટલે ગાંધીજીએ જેબી કૃપલાણીને કહેલું ખૂબ વિનમ્ર ભાવે કે હું અલ્પમતીમાં છું અને હું ભારતમાં જ હવે કાયમ રહેવાનો છું। એક આશ્રમ શરૂ કરીશ, તમને ગમે તો તમે પણ ત્યાં આવીને રહો, તમને અહિંસાના પાઠ ભણાવવા એ મારી જવાબદારી છે। તમને ગમે તો રહેવાનું, નહીંતર ઉડી જવાની છૂટ છે તે આશ્રમમાંથી। હું ક્યાં તમારા પંખ છે તે કાપી લેવાનો છું। અને ગાંધીજીએ સાથે સાથે જેબી કૃપલાણીને એ પણ કહેલું કે તમે ઇતિહાસ શીખવનારા છો અને અમે ઇતિહાસ ઘડનારા છીએ। આવી જ બીજી એક વાત સરદાર પટેલ સાથે સંબંધિત છે। 1946માં કેબિનેટ મિશનની ચર્ચાઓ ચાલતી હતી ત્યારે એક જૈન મુનિએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે સરદાર વલ્લભભાઈ, તમે તો ઇતિહાસ છે તેને તમારી સામે નિહાળ્યો છે, નજરે જોયો છે, તમારે ઇતિહાસ વિષયની એક પુસ્તક લખવી જોઈએ। ત્યારે સરદાર વલ્લભભાઈએ તેને પણ હસતા હસતા કહ્યું હતું તે જૈન મુનિને કે અમે ઇતિહાસ લખતા નથી, અમે ઇતિહાસ ઘડીએ છીએ, અમે ઇતિહાસ બનાવનારા લોકો છીએ। બંને વિભૂતિ ગુજરાત સાથે સંબંધિત છે। તો આપણે એવું કહી શકીએ કે જે લોકોને ઇતિહાસ સર્જવાનો હોય તેમને થોડો અંદાજ છે તે તેમના વિશે આવી જતો હશે। આ દરેક લોકોના જીવનમાંથી આપણે જો કંઈ થોડું ઘણું મેળવી શકીએ તો ખૂબ સારી બાબત છે। આ નવા વર્ષની અંદર આપણે સૌ પણ ઇતિહાસ સર્જીએ। ઇતિહાસ સર્જીએ એટલે હું તમને એવું ચોક્કસ કહી શકું કે તમે જે પણ કેડરમાં જવા માગતા હોય, તમે જે નોકરી મેળવવા માગતા હોય તેનાથી ઉપલી કેડરની અંદર તમે જશો તો એ એક સારી બાબત જ ગણાશે। અને હંમેશ માટે મહેનત કરી પ્રયત્નશીલ રહીને તેની ઉપલી કેડરની અંદર આપણે જતા રહીએ તો હંમેશ માટે પ્રગતિ થતી રહેશે। આપણે શરૂ કરીએ ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને લગતા 5 પ્રશ્નોની। તે પૈકીનો પ્રથમ પ્રશ્ન છે, પોરબંદરના માધવપુર ખાતે માધવરાયના મેળાની વહીવટી બાબતો કયા મંદિર દ્વારા ધ્યાને લેવાય છે? એટલે કે પોરબંદર જિલ્લામાં જે માધવપુર ખાતે માધવરાયનો મેળો ભરાય છે તેનું સમગ્ર વહીવટ કયા મંદિર દ્વારા થાય છે તેવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે। રણછોડરાય મંદિર, માંડવરાયજી મંદિર, જગન્નાથજી મંદિર કે ગોકુળનંદજી મંદિર? તો અહીં આપણો જવાબ થશે માંડવરાયજીના મંદિર દ્વારા માધવપુર ઘેડ ખાતે યોજાતા માધવરાય મેળાની વહીવટી બાબતો છે તેને ધ્યાને લેવામાં આવે છે। હવે આ માધવપુરનો ઘેડનો માધવરાયનો મેળો છે એ શું છે? તો આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ ત્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા હતા, જે માટે આ મેળો છે તે ભરાય છે। શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા હતા તે રૂકમણી મઠ પણ માધવપુર ખાતે આવેલો છે। હવે શ્રી કૃષ્ણ વિશે તમને થોડું યાદ કરાવું કે શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી।
તે 8 પટરાણીઓમાં પ્રથમ સ્થાન ધરાવતા હતા રૂકમણીજી. આ રૂકમણી, સત્યભામા, જામવતી, મિત્રવિંદા, નગ્નજીતી, ભદ્રા, લક્ષ્મણા અને રોહિણી, આ 8 શ્રી કૃષ્ણની પટરાણીઓ હતી. જો આગળ ક્યારેય પૂછાઈ જાય તો ખાસ યાદ રાખજો. રૂકમણી, સત્યભામા, જામવતી, મિત્રવિંદા, નગ્નજીતી, ભદ્રા, લક્ષ્મણા અને રોહિણી. તે પૈકી શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન છે તે આ માધવપુર ઘેડ ખાતે આપણા સૌરાષ્ટ્રની અંદર થયા હતા. હવે શું બાબત હતી તો એમના લગ્ન છે તે અહીં થયા? તો કે ભાઈ રૂકમણીજી છે તેમને અરુણાચલ પ્રદેશના, એટલે કે પૂર્વોત્તર ભારત છે તે અરુણાચલ પ્રદેશના રાજકુમારી માનવામાં આવે છે. આ રૂકમણીજીનો જે ભાઈ હતો રૂકમી, તે રૂકમણીજીના લગ્ન છે તે શિશુપાલ, પોતાના મિત્ર શિશુપાલ સાથે કરાવવા માંગતો હતો અને આ રૂકમી છે તે શ્રી કૃષ્ણને નફરત કરતો હતો. જેથી રૂકમણીજીએ શ્રી કૃષ્ણને પત્ર લખ્યો હતો કે ભાઈ હું પ્રેમ અને લગ્ન આ બંને બાબતો તમારી પાસેથી જ ઈચ્છું છું. એટલા માટે એમ કહેવાય છે કે ભવનાથના મેળામાંથી ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજીનું હરણ કર્યું અને માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી છે તેમના લગ્ન થયા. હાલ સુધી જે માધવરાયનું મંદિર આવેલું છે તે સ્થળે જે લગ્ન થયા તે માટે જે કલાત્મક પ્રાચીન રથ છે તેની તસવીર આપણને ત્યાં આગળ જોવા મળે છે. પહેલાં આપણે વાત કરી લઈએ, પછી આપણે ફરી મેળામાં પાછા જઈએ કે માધવપુર ઘેડ છે તે એટલો સુંદર વિસ્તાર છે કે જે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા છે રઘુવીર ચૌધરી, તે સૌરાષ્ટ્રના સાગર કિનારાનું વૃંદાવન તરીકે ઓળખાવે છે આ માધવપુર ઘેડને. સૌરાષ્ટ્રના સાગર કિનારાનું વૃંદાવન તરીકે માધવપુર ઘેડને કોણ ઓળખાવે છે? તો કે રઘુવીર ચૌધરી. આ માધવપુર છે તે સ્થળે ભાદર, ઓજત અને મધુવંતી જેવી 3 નદીઓ છે તેનું ત્રિવેણી સંગમ થાય છે. શ્રી વલ્ભાચાર્ય છે તે શ્રી વલ્ભાચાર્યજીએ જેટલી જગ્યાએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યા તે સૌ આજે મહાપ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે. તો માધવપુર ખાતે શ્રી વલ્ભાચાર્ય છે તેણે કંદર્મ કુંડ છે ત્યાં આગળ તેની ઉપર શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હતું. તેથી જે ભારત વર્ષની અંદર જે 84 બેઠકો આવેલી છે મહાપ્રભુજીની જે 84 બેઠકો છે તે પૈકીની 66મી બેઠક છે તે પણ માધવપુર ખાતે આવેલી છે. હવે આપણે વાત કરીએ કે માધવપુરનો મેળો છે તેની સમગ્ર બાબત છે તે આ માંડવરાયજી મંદિર દ્વારા જો એની વહીવટી બાબતોને ધ્યાને લેવાતો હોય તો આ મેળો ક્યારે યોજાય છે? આ મેળો ચૈત્રી એટલે કે ચૈત્ર સુદ નોમથી લઈ અને 5 દિવસ સુધી આયોજિત થાય છે. નોમ, દસમ, 11, 12 અને 13. યાદ રાખવાનું ખાસ, ઘણી બધી વખત તિથિઓ પૂછાતી હોય છે મેળાની. ચૈત્ર સુદ નોમથી લઈ અને 13 સુધી મેળો છે તે ભરાય છે માધવપુરનો મેળો. હવે આ દિવસોની અંદર શું શું કાર્યો થાય છે તેની આપણે વાત કરીએ તો નોમ છે તેના દિવસે મંડપારોપણ થાય છે, એટલે કે માંડવાઓ નાખવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે તેનું પ્રથમ ફૂલેકું પણ આ નોમના દિવસે કાઢવામાં આવે છે. આ માંડવારોપણ થાય તેની સાથે આ મેળા સાથે સંબંધિત એક કહેવત પણ તમને યાદ કરાવું કે માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી શ્રી માધવરાય ભગવાન, આવી મેળા સાથે સંબંધિત એક કહેવત પણ છે. તો નોમના દિવસે શું થાય છે તેને આપણે યાદ કરીએ. ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી હોય આ દિવસે, તે દિવસે મંડપારોપણ એટલે કે માંડવાઓ રોપવામાં આવે છે અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણનું ફૂલેકું પણ માધવરાયજી ત્રિકમરાયજી છે તેનું મંદિર છે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણનું ફૂલેકું પણ કાઢવામાં આવે છે, પ્રથમ ફૂલેકું છે. એવી જ રીતે દશમ અને 11ના દિવસે પણ બીજું અને ત્રીજું ફૂલેકું છે તે કાઢવામાં આવે છે. 11થી આ માધવપુરનો મેળો છે તે ખરેખર જામે છે તેમ આપણે કહી શકીએ. 12ના દિવસે આપણે જોઈએ તો 12ના દિવસે આમ વિવાહ ઉત્સવ જેને આપણે કહી શકીએ તે વિવાહ ઉત્સવ ઉજવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે તે ખરેખર વરરાજા બને છે અને ભગવાન શ્રી કૃષ્ણની જાન છે તેનું પણ પ્રસ્થાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની જાનનું પ્રસ્થાન થાય, ભગવાન
શ્રી કૃષ્ણ છે તેનું સામયું પણ કરવામાં આવે. સામાન્ય રીતે જે રૂકમણીજી હતા તેમના પરિવારના સભ્યો છે તે એમાં હાજર ન હોય, કારણ કે એમનું હરણ કરીને એમની સાથે પરણ્યા હતા તેમની ઈચ્છાથી રૂકમણી સાથે. તેમ છતાંય શ્રી કૃષ્ણનું સામયું થાય છે, જાન પ્રસ્થાન થાય છે, રૂપેણ વનની અંદર જાન છે તે આવે છે અને ત્યાં આગળ વેવાઈઓ છે તે જાનૈયાઓનું સ્વાગત કરે છે અને જે લગ્ન વિધિ છે તેવી જ રીતે આખી લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવે છે. જેમ કે અગ્નિની સાક્ષીએ ફેરા ફરવામાં આવે છે, એવી જ રીતે કન્યાદાન પણ આપવામાં આવે છે અને લગ્ન વિધિ પૂર્ણ થાય એટલે કંસાર છે તે પણ ખાવામાં આવતો હોય છે. અને આવી જ રીતે આ બારસની જે રાત છે તે રાત્રે એમ કહેવાય છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ છે તેઓ રૂપેણ વનની અંદર જ રાત છે તે પસાર કરે છે અને તેરસના દિવસે સવારે જે કરુણ વિદાય પ્રસંગ છે તે વિદાય પ્રસંગ આયોજિત થાય છે અને બપોરના 3 વાગે તેરસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ છે તે નિજ મંદિરમાં પાછા પધારે છે, પાછા બિરાજમાન થાય છે. સાથે તમને એક વાત યાદ કરાવું કે બારસના દિવસે જ્યારે વિવાહ ઉત્સવ ઉજવાય છે ત્યારે માધવપુર ગેડની બાજુમાં એક કડછી ગામ છે. આ કડછી ગામના લોકો છે તે કડછી ગામના કડછા મેર લોકો છે તે લોકો શણગારેલા ઊંટ અને ઘોડા ઉપર આવી અને મામેરું કરતા હોય છે. તો યાદ કરવાનું કે આ માધવપુરના મેળાની અંદર કોણ મામેરું કરે છે? તો કે માધવપુર પાસે આવેલું કડછી ગામ છે તે કડછી ગામના કડછા મહેર છે તે લોકો શણગારેલા ઘોડા અને ઊંટ ઉપર આવીને શ્રી કૃષ્ણ છે તેમનું મામેરું પણ કરતા હોય છે. તો આવો સુંદર માધવપુરનો મેળો 5 દિવસ સુધી ભરાતો હોય છે. આમ જોઈએ તો જે રૂકમણીજી છે તેઓ પૂર્વોત્તર ભારત સાથે સંબંધ ધરાવતા હતા અને આપણું ગુજરાત છે તે પશ્ચિમ ભારતમાં છે. તો આપણા પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ ભારતને જોડતી કડી કે જોડતો મેળો પણ આપણે માધવપુરના મેળાને કહી શકીએ ખરા. શ્રી કૃષ્ણના ફુલેકા નીકળે તે ફુલેકા સમયે પણ તેને ગાર્ડ ઓફ ઓનર સાથે ફુલેકું છે તે કાઢવામાં આવતું હોય છે. તો આપણે ખાસ યાદ રાખીએ કે માધવરાયનો મેળો જે ચૈત્રી સુધી 9 થી 13 સુધી ભરાય છે તે મેળાની સમગ્ર જવાબદારી છે તે માંડવરાયજી મંદિર દ્વારા ધ્યાને લેવાતી હોય છે. તો આ પ્રથમ પ્રશ્ન થયો. ત્યારબાદ આપણે આગળ વધીએ. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો મેળો દેવવ્રત એટલે કે મહાભારતના ભીષ્મ અંગે ખોટી માન્યતાના કારણે ભરાય છે? પ્રશ્ન સાદો જ છે પણ તેને થોડો ફેરવી દેવામાં આવ્યો છે. મહાભારતના ભીષ્મનું નામ શું હતું? દેવવ્રત ભીષ્મ. નીચેનામાંથી કયો મેળો દેવવ્રત એટલે મહાભારતના ભીષ્મ અંગે ખોટી માન્યતાના કારણે ભરાય છે? તરણેતરનો મેળો, નકળંગ મહાદેવનો મેળો, પલ્લીનો મેળો કે ચિત્ર વિચિત્રનો મેળો? અહીં આપણો જવાબ થશે ચિત્ર વિચિત્રનો મેળો. હવે હું તમને વાત કરું કે શું ઘટના હતી. મહાભારત સમયગાળાની અંદર એટલે કે પૌરાણિક સમયગાળાની અંદર આપણે જોઈએ તો દિલ્હી છે જે હાલનું તેને હસ્તિનાપુર કહેવામાં આવતું હતું અને હસ્તિનાપુરના રાજા હતા તેમનું નામ છે શાંતનુ. આ શાંતનુ રાજા છે તેમની જે પત્નીઓ છે તેમાંથી એકને આપણે ગંગા તરીકે ઓળખીએ છીએ અને બીજા છે તેમને આપણે સત્યવતી તરીકે ઓળખીએ છીએ. આ જે સત્યવતી છે તેમના પત્ની શાંતનુના રાજા શાંતનુના પત્ની એક ગંગા અને બીજા એક સત્યવતી. આ સત્યવતીને આપણે મત્સ્યગંધા તરીકે પણ ઓળખીએ છીએ. આ શાંતનુના પત્ની સત્યવતી એટલે કે મત્સ્યગંધા. આ મત્સ્યગંધા છે તેમને 2 પુત્રો હતા. તેમનું નામ છે, એકનું નામ છે ચિત્રવીર અને બીજો પુત્ર છે તેનું નામ છે વિચિત્રવીર. ઘણી વખત ચિત્રવીર અને વિચિત્રવીરના સ્થાને ચિત્રવર્ય અને વિચિત્રવર્ય પણ લખેલું હોઈ શકે. તો આ મત્સ્યગંધાના પુત્રો છે. હવે આ ચિત્રવીર અને વિચિત્રવીર છે તેમને તેમની માતા છે મત્સ્યગંધા એટલે કે સત્યવતી તેમના પ્રત્યે ખોટી શંકા થઈ. શું શંકા થઈ? તો કે શાંતનુ છે તેમનો સૌથી મોટો પુત્ર એટલે જ્યેષ્ઠ પુત્ર છે તેમનું નામ છે દેવવ્રત એટલે કે મહાભારતના ભીષ્મ. દેવવ્રત ભીષ્મ શાંતનુનો સૌથી મોટો પુત્ર. એ દેવવ્રત ભીષ્મ અને પોતાની માતા મત્સ્યગંધાના ખોટા સંબંધો અંગે
શંકા થઈ આ ચિત્રવીર અને વિચિત્રવીરને. આ ખોટી શંકા હતી, જેના કારણોસર આ ચિત્રવીર અને વિચિત્રવીર છે તેમણે આપણા ગુજરાતની અંદર આવી અને સાબરકાંઠા જિલ્લો છે તે સાબરકાંઠા જિલ્લામાં હાલમાં જે પોશીના તાલુકો છે તે પોશીના તાલુકાની અંદર ગુણભાખરી ગામ છે. આ ગુણભાખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ આવી 3 નદીઓનું જે ત્રિવેણી સંગમ થાય છે તે સ્થળે અગ્નિ સ્નાન કરી અને પોતાના દેહનું દહન કરીને દોષ નિવારણ કર્યું હતું તેમ આપણે કહી શકીએ. શું ઘટના બની હતી તે તમને સમજાણી હશે કે ચિત્રવીર અને વિચિત્રવીરને પોતાની માતા એટલે કે સત્યવતી એટલે કે મત્સ્યગંધા અને શાંતનુના સૌથી જ્યેષ્ઠ પુત્ર દેવવ્રત ભીષ્મ અંગેના ખોટા સંબંધોની શંકા થઈ હતી. તે ખોટી હતી, તે કારણોસર તે તેમને જાણમાં આવતા તેમણે આ ગુણભાખરી ગામે આવી અને આ ત્રિવેણી સંગમ છે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીનું તે સ્થળે અગ્નિ સ્નાન કરી પોતાના દેહનું દહન કરી નાખ્યું અને સાથે દોષ નિવારણ પણ કર્યું. તે બંને ભાઈઓની યાદની અંદર સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ચિત્ર વિચિત્રનો મેળો છે તે ભરાય છે. આ ચિત્ર વિચિત્રના મેળા છે તેને આપણે આદિવાસીઓના મેળા તરીકે પણ ઓળખીએ છીએ. તો આમાં પ્રશ્ન આપણને જે પૂછવામાં આવેલો છે કે કયો મેળો? દેવવ્રત એટલે મહાભારતના ભીષ્મ અંગે ખોટી માન્યતા, ચિત્ર વિચિત્ર વીરને બંનેને ખોટી માન્યતા થઈ હતી તેમના વિશે, એટલે અહીં આપણો આ જવાબ થશે. બીજી તમને આ મેળા વિશે થોડી વાત કરું તો ચિત્ર વિચિત્રનો જે મેળો છે તે ગુણભાખરી ગામે ભરાય તેને આપણે યાદ કર્યું. તેની સાથે દૂરથી આવેલા જે સ્વજનો છે તે બધા ભેગા થાય આ મેળાની અંદર અને વર્ષ દરમિયાન જે સ્નેહીજનોના મૃત્યુ થયા હોય તેમને યાદ કરી અને વિલાપ પણ કરવામાં આવે છે. જે દુઃખ વ્યક્ત કરવામાં આવે તેને પણ હાડ ગાળવાની વિધિ કહેવામાં આવે છે. તો ક્યારે આપણને એવો પણ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો મેળો હાડ ગાળવાની વિધિ માટે જાણીતો છે? તો કે ભાઈ જે વર્ષ દરમિયાન સગા સ્નેહીઓના જે મૃત્યુ થયા હોય, નિધન થયા હોય તેમને યાદ કરીને વિલાપ કરવામાં આવતો હોય છે અને તેને હાડ ગાળવાની વિધિ કહેવામાં આવે છે. આદિવાસી કોમના લોકો છે તે આ મેળા દરમિયાન પોતાના પિતૃઓના અસ્થિ વિસર્જન પણ કરતા હોય છે અને આદિવાસી લોકો છે તે એક પાન સાથે લગ્ન સંબંધથી પણ આ મેળાની અંદર જોડાતા હોય છે. તો આ ચિત્ર અને વિચિત્રનો મેળો છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા જૈન તીર્થંકર શ્રી કૃષ્ણના સમકાલીન એટલે એક જ સમયગાળાની અંદર થઈ ગયા હોય તેવા નીચેનામાંથી કયા જૈન તીર્થંકર શ્રી કૃષ્ણના સમકાલીન અને પિતરાઈ ભાઈ હતા એટલે કે કઝિન બ્રધર્સ હતા? તેના સમયગાળામાં જ થયા હોય અને તેમના પિતરાઈ ભાઈ પણ હોય. ઋષભદેવ, મલ્લીનાથ, નેમિનાથ, મહાવીર સ્વામી. અહીં આપણો જવાબ થશે જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથ. આ નેમિનાથનું મૂળ નામ હતું અરિષ્ટ નેમિ. તેમને આપણે નેમિનાથ કે નેમિકુમાર તરીકે પણ ઓળખીએ છીએ. ઋષભદેવ છે તેઓ જે જૈન ધર્મની અંદર 24 તીર્થંકરોની સંકલ્પના કરવામાં આવે છે તે પૈકી પ્રથમ તીર્થંકર હતા ઋષભદેવ. મલ્લીનાથ છે તેમના વિશે થોડો વિવાદ પણ છે. શ્વેતાંબર અને દિગંબર એવા જૈન ધર્મની અંદર 2 ફાંટા છે. તેમાંથી શ્વેતાંબર મત છે તેવું કહે છે કે મલ્લીનાથ છે તેઓ 24 તીર્થંકરો પૈકી એકમાત્ર સ્ત્રી એટલે કે મહિલા તીર્થંકર હતા. અને દિગંબર સંપ્રદાયના લોકો એવું કહે છે કે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય પછી ભોજનની જરૂરિયાત રહેતી નથી અને સ્ત્રી શરીરની અંદર કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. એટલે મલ્લીનાથ છે તે પણ પુરુષ જ હતા. આ શ્વેતાંબર એમ કહે છે કે સ્ત્રી હતા અને દિગંબર એમ કહે છે કે પુરુષ હતા, પણ તેમ છતાં તેમના વિશે આ વિવાદ છે તેને આપણે યાદ કરવાનો. અને મહાવીર સ્વામી છે તે જૈન ધર્મના 24મા તીર્થંકર છે. તો 22મા નેમિનાથ હોય તો 23મા કાશી નરેશ અશ્વસેનના પુત્ર પાર્શ્વનાથ અને 24મા તીર્થંકર છે મહાવીર સ્વામી. હવે આપણે વાત કરીએ
કે કયા જૈન તીર્થંકર શ્રી કૃષ્ણના સમકાલીન અને પિતરાય ભાઈ હતા? તો કે નેમિનાથ, અરિષ્ટ નેમિ, નેમિકુમાર એવા નામો છે. તો શું ઘટના બની હતી? તો કે યાદવ કુળની અંદર જે કંસ છે તે કંસના પિતા ઉગ્રસેન છે તે ઉગ્રસેનને અગ્રણી માનવામાં આવતા હતા. ઉગ્રસેન છે તેનો પુત્ર હતો કંસ, અને આ ઉગ્રસેનની જે દીકરી હતી તેમનું નામ છે રાજીમતી. આ રાજીમતીના લગ્ન છે તે આ નેમિનાથ સાથે નક્કી થયા હતા, એટલે કે અરિષ્ટ નેમિ કુમાર સાથે નક્કી થયા હતા ઉગ્રસેનની દીકરી રાજીમતીના. હવે નેમિ કુમારની જાન છે તે લગ્ન મંડપે પહોંચી તે સમયે જે ખોરાક માટે પશુઓ લાવવામાં આવ્યા હતા તેમની ચીસો સાંભળી અને તેમના હૃદય છે તે પીગળ્યું, તેમનામાં વૈરાગ્ય ઉત્પન્ન થયું અરિષ્ટ નેમિના હૃદયની અંદર, અને તે લગ્ન મંડપેથી જ પાછા ફર્યા. લગ્ન મંડપેથી પાછા ફરી અને અરિષ્ટ નેમિ છે તેમણે આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર જે ગિરનાર છે તે સમય ઉજ્જૈન કે રૈવતક તરીકે પહેલાં એના જૂના નામો છે તે ગિરનાર પર જઈ અને અરિષ્ટ નેમિએ સાધના શરૂ કરી અને કૈવલ્ય જ્ઞાન તેઓ પામ્યા. તો આ નેમિનાથ જે છે તેઓ શ્રી કૃષ્ણના સમકાલીન હતા અને તેમના પિતરાય ભાઈ પણ હતા, અને ગિરનાર છે તે ગિરનાર પર તેમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું, અને ગિરનાર પર જ નેમિનાથ છે તેઓ કાલધર્મ પણ પામ્યા. તો આપણે ખાસ યાદ રાખવાનું, શ્રી કૃષ્ણની સમકાલીન અને પિતરાય ભાઈ હતા જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથ. નેમિનાથ ન લખ્યું હોય તો નેમિકુમાર લખ્યું હોય, નેમિકુમાર ન લખ્યું હોય તો અરિષ્ટ નેમિ પણ લખ્યું હોય. આ એકની એક વાત ઘણી બધી વખત તમને કહેતો હોય, એનો અર્થ એવો હોય કે તે ખૂબ અગત્યનું હોય અને તમને યાદ રહે એટલા માટે તેને કહેવામાં આવતી હોય છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે આગળ વધીએ અને જોઈએ કે સોલંકી વાઘેલા કાળ સમયે લગ્ન વિચ્છેદ અંગેનો દસ્તાવેજનો નમૂનો કયા નામથી ઓળખાતો હતો? સોલંકી વાઘેલા કાળ સમયે લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા થવાના હોય, પતિ પત્ની બંને જુદા થવાના હોય, તો લગ્ન વિચ્છેદ અંગેનો દસ્તાવેજનો નમૂનો કયા નામથી ઓળખાતો હતો? આ પ્રશ્ન છે તે સોલંકી વાઘેલા કાળની સામાજિક સ્થિતિનો આપણે પ્રશ્ન કહી શકીએ. જેમ સામાજિક સ્થિતિ, આપણે કોઈ પણ જે વંશો ચાલતા હોય તેની સાથે તેને ભણવું પડે, તેની સામાજિક સ્થિતિ ભણવી પડે, આર્થિક સ્થિતિ ભણવી પડે, રાજ્યતંત્ર ભણવું પડે, તે સમયની ભાષા અને લિપિ ભણવી પડે, તે સમયના સંપ્રદાયો વિશે ભણવું પડે, તે સમયના સ્થાપત્યો વિશે, સ્મારકો વિશે આપણે ભણવું પડે. તે પૈકીનો આ સામાજિક સ્થિતિ અંગેનો પ્રશ્ન છે. સોલંકી વાઘેલા કાળ એક કુળની જ શાખા હોવાથી આ બંનેને સાથે પણ લેવાતો હોય છે. આમ જોઈએ તો સોલંકી વંશ છે તેની સ્થાપના મૂળરાજ પ્રથમે ઈસવીસન 942ની અંદર કરી, અને ત્રિભુવનપાળ છે તે આ સોલંકી વંશનો અંતિમ શાસક થયો, જેનું શાસન હતું ઈસવીસન 1244 સુધી. અને વાઘેલા વંશ છે તેની સ્થાપના 1244ની અંદર કરી વિસલદેવ વાઘેલાએ, એટલે 1244થી લઈ અને આ વાઘેલા વંશની અંદર છેલ્લા શાસક થઈ ગયા કર્ણદેવ વાઘેલા 1304 સુધી. તો આ બંનેને આપણે આમ સમાન લઈએ તો 942થી 1304 સુધીનો સમયગાળો કહેવાય. આ સમયગાળાની અંદર લગ્ન વિચ્છેદ અંગેનો દસ્તાવેજનો નમૂનો કયા નામથી ઓળખાતો હતો તેવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. કાલારક્ષિત, ઉજ્જવલારક્ષિત, ઢોકનપત્ર કે નરનાર છેદપત્ર? તો આપણે જવાબ લઈ લઈએ કે ઢોકનપત્ર કહેવાતું હતું. લગ્ન વિચ્છેદ અંગેનો જે દસ્તાવેજનો નમૂનો હોય તેને છૂટાછેડા કરવાના હોય તો ઢોકનપત્ર ઉપર સહી કરવી પડે. આ દસ્તાવેજનો નમૂનો તૈયાર કરીને રાખવામાં આવ્યો હતો. તો આ કાલારક્ષિત અને ઉજ્જવલારક્ષિત કોને કહેવાતું હશે? તો કે કોઈ અપરાધી કે વંઠી ગયેલો કોઈ કુટુંબીજન હોય, આપણા કુટુંબનો કોઈ વ્યક્તિ કે જે બગડી ગયો હોય, એટલે આપણે એમ કે વંઠી ગયેલો હોય, તેવા કોઈ કુટુંબીજનને રાજ્ય દ્વારા બહાર કરવામાં આવે પોતાના કુટુંબમાંથી, કે તેને રાજ્ય બહાર કરવામાં આવે, તે બાબતને કાલારક્ષિત નામના દસ્તાવેજ ઉપર નક્કી કરવામાં આવતું, તો એને કાલારક્ષિત કહેવામાં આવતું. અપરાધી કે વંઠી ગયેલા કુટુંબીજનને રાજ્ય બહાર કરવામાં આવે તેને. આ જ વંઠી ગયેલો કે અપરાધી કુટુંબીજન હોય તેને રાજ્ય દ્વારા જાહેરમાં ખાતરી કરીને પાછો કુટુંબમાં સામેલ કરવામાં આવે, રાજ્યમાં સામેલ કરવામાં આવે, પરત લેવામાં આવે,
તો તે દસ્તાવેજના નમૂનાને ઉજ્જવલા રક્ષિત કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું, લગ્ન વિચ્છેદ અંગેનો ઢોકનપત્ર, વંઠી ગયેલા કે અપરાધી કુટુંબીજનને રાજ્ય બહાર કરવામાં આવે તો તે કાલા રક્ષિત, અને તેની જાહેરમાં ખાતરી કરીને તેને પાછો લેવામાં આવે તો ઉજ્જવલા રક્ષિત. અને નરનાર છેદપત્ર છે તે મેં ઓપ્શન છે તે જાતે બનાવેલો છે, એટલે એની કોઈ વિગતો હોય નહીં. તો આપણે વાત કરીએ સોલંકી અને વાઘેલા કાળની સામાજિક સ્થિતિ અંગે. આ સમયગાળાની અંદર ચાતુર્વર્ણ્ય એટલે કે વર્ણાશ્રમ મુજબ, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર મુજબ વ્યવસ્થા છે તે જાણીતી હતી. સોલંકી વંશની અંદર જે શાસક થયા કુમારપાળ, આ કુમારપાળ છે તેણે માંસ અને મદિરાપાન ઉપર રાજ્યની અંદર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતાં પણ કુમારપાળ છે તે વેશ્ય વ્યસન ઉપર જેટલું જરૂરી કામ થવું જોઈએ તે કરી શક્યા નહોતા, કે વેશ્ય વ્યસનની અંદર તેઓને સફળતા મળી નહોતી. માંસ અને મદિરાપાન ઉપર તેઓ પ્રતિબંધ લગાડી શક્યા હતા. આ સમયગાળાની અંદર દાસ અને દાસીઓ છે તે વેચાતા, ખરીદાતા અને દાનમાં પણ અપાતા હતા. ઘણી બધી વખત અનાથ છોકરીઓ હોય તેમણે ફરજિયાતપણે દાસીપણું સ્વીકારવું પણ પડતું હતું. આ સમયગાળાની અંદર આપણે એમ કહીએ કે ભાઈ લોકો કઈ કઈ પ્રકારની રમતો રમતા હશે, તો કુકુટ યુદ્ધ, ગેડી દડો, આંખલાઓની સાંઠ મારી વગેરે જેવી રમતો છે તે રમાતી હતી. અને વસંતોત્સવની અંદર સ્ત્રીઓ, ખાસ એક શબ્દ યાદ રાખજો, વસંતોત્સવમાં સ્ત્રીઓ છે તે સોલંકી વાઘેલા કાળ સમયે નવલતા નામની એક રમત છે તે રમતી હતી. આ સમયગાળાની અંદર સોલંકી વાઘેલા કાળ સમયે જ આપણે એમ કહી શકીએ, અને ખાસ વિશેષ સોલંકી સમયગાળા દરમિયાન જ આપણા ગુજરાતની અંદર વિક્રમ સંવંત છે તે વધુ પ્રચલિત થયો. પણ તેમ છતાંય તે જે સોલંકી વંશના સૌથી પ્રતાપી એવા શાસક છે સિદ્ધરાજ જયસિંહ, તે સિદ્ધરાજ જયસિંહે 1114ની અંદર, ઈસવીસન 1114ની અંદર એક સિંહ સંવંતની પણ શરૂઆત કરાવી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે સોલંકી વાઘેલા કાળ સમયે વિક્રમ સંવંત પણ અસ્તિત્વમાં હતો અને ચલણમાં હતો, અને વધુ ચલણમાં તે ગુજરાતની અંદર આ સોલંકી વાઘેલા કાળ સમયે જ થયો વિક્રમ સંવંત છે તે. અને વિક્રમ સંવંત અનુસાર જ આપણું જે કારતક માસનો જે પ્રથમ દિવસ હોય ત્યારે આપણે બેસતું વર્ષ મનાવીએ છીએ, વિક્રમ સંવંત મુજબ છે, નહીં તો ભારત સરકારે તો શક સંવંત સ્વીકારેલું છે. તો સોલંકી વાઘેલા કાળ સમયે વિક્રમ સંવંત વધુ ચલણમાં આવ્યો, એટલે વિક્રમ સંવંત તો અસ્તિત્વમાં હતો જ ને ચલણમાં હતો, પણ તેની સાથે સિંહ સંવંત જે 1114ની અંદર સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતીને શરૂ કર્યો હતો, તે સિંહ સંવંત પણ અસ્તિત્વમાં, બંને સંવંત સોલંકી વાઘેલા કાળ સમયે ચલણમાં હતા. તો આ વાત આપણે કરી સોલંકી વાઘેલા કાળની સામાજિક સ્થિતિ વિશે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. મહુડી ખાતે વર્ષમાં એક વખત ઘંટાકર્ણ મહાવીરનો હવન યોજાય છે, તે દિવસ જણાવો. મહુડી ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે. પ્રાચીન સમયની અંદર પૌરાણિક કાળ સમયે તે મધુપુરી તરીકે જાણીતું હતું. આ મહુડી મધુપુરી તરીકે જાણીતું હોય તો ત્યાં આગળ ઘંટાકર્ણ મહાવીરનું મંદિર આવેલું છે. તે ઘંટાકર્ણ મહાવીરનો હવન યોજાય છે આ મંદિરે. તે કયા દિવસે યોજાય છે? વર્ષમાં એક જ વખત યોજાય છે, એક જ દિવસે. એ દિવસ છે આસો સુદ બીજ, આસો સુદ ત્રીજ, આસો વદ તેરસ અને આસો વદ ચૌદશ. તો ખાસ યાદ રાખવાનું છે આસો વદ ચૌદશ, એટલે કે કાળી ચૌદશ જેને આપણે કહેતા હોઈએ છીએ. કાળી ચૌદશના દિવસે સામાન્ય રીતે બધા લોકો આંખની અંદર આંજણ પણ કરતા હોય છે, કારણ કે એમ કહેવાય કાળી ચૌદશનો આંજ્યો ન જાય કોઈનાથી ગાંજ્યો. એટલે એમ કહી શકાય કે આ દિવસે જે લોકોએ આંખની અંદર આંજણ કર્યું હોય તે આખા વર્ષ દરમિયાન એ વ્યક્તિ કોઈનાથી છેતરાતો નથી. પણ આપણે અહીં પાછા ફરીને યાદ કરી લઈએ કે મહુડી ખાતે વર્ષમાં એક વખત આસો વદ ચૌદશ એટલે કે કાળી ચૌદશના દિવસે ઘંટાકર્ણ મહાવીરનો હવન છે તે યોજાય છે. આ મંદિર છે તે સંપૂર્ણ આરસ પહાણથી બનેલું છે. તેની ટોચ ઉપર સુવર્ણનો એટલે કે સોનાનો કળશ પણ આવેલો છે, જે જૈન શાસનની અંદર 52
વીરો થયા તે 52 વીર પૈકી ઘંટાકર્ણ મહાવીર છે તેમને 30મા વીર તરીકે ઓળખવામાં આવે છે. ઘંટાકર્ણ મહાવીર છે તેમને જો તમે એમનું ચિત્ર જોયું હોય તો તમને યાદ આવશે, જે તીર લઈને ત્રિશૂલ લઈને ઊભા, જે ધનુર આપણે બાણ કહીએ છીએ તે બાણ લઈને ઊભા છે, તીર છોડતા હોય એવી મુદ્રાની અંદર. તો તેમણે જૈન શાસનની અંદર 52 વીરો પૈકી તેમને 30મા વીર તરીકે ઓળખવામાં. તેમને સુખડી અતિ પ્રિય હતી એટલા માટે સુખડી છે તે ત્યાં મહુડીની અંદર વહેંચવામાં પણ આવતી હોય છે, આપવામાં આવતી હોય છે ખાવા માટે, અને ત્યાં જે સ્વાદ મળતો હોય તે અન્ય ક્યાંય મળતો પણ નથી એમ કહેવાય છે. આ જે મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર મંદિર છે તેની સ્થાપના છે તે યોગનિષ્ઠ એવા મહારાજ સાહેબ બુદ્ધિસાગર સુરીશ્વરજી છે તેમણે કરેલી છે. તે ખાસ બાબત યાદ રાખવી. મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોણે કરેલી છે? તો કે મહારાજ સાહેબ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ. અને સુખડીના પ્રસાદ માટે પણ આ મંદિર છે તે જાણીતું છે. અને એમ કહેવાય છે કે તેમનું કામ છે સાધુઓનું રક્ષણ કરવું, સ્ત્રીઓનું રક્ષણ કરવું, એમની જવાબદારી છે તે ઘંટાકર્ણ મહાવીર છે તેમણે નિભાવેલી. અને એમને સુખડી અતિ પ્રિય હતી એટલે જ્યારે ઈશ્વરે એમને રક્ષા કરવાનું કહેલું ધર્મી લોકોની, ત્યારે તેમણે ઈશ્વર પાસે માગેલું કે ભાઈ હું સુખડી બધાને ખવડાવવા માગું છું અને આ સુખડી છે તે મારા ગામની બહાર જવી જોઈએ નહીં. એટલે તે કોઈ ઘરે પણ નથી લઈ જતું ને ત્યાં મંદિર પરિસરની અંદર, સંકુલની અંદર જ લોકો છે તે સુખડીનો પ્રસાદ આરોગે પણ છે. આ સાથે તમને એ પણ એક બાબત યાદ કરાવી દઉં કે મહુડી જે મધુપુરી તરીકે જાણીતું, ત્યાં આગળ ખડાઈતા વણિકો છે તેમના ઈષ્ટદેવ એવા કોટાયર્ક પ્રભુનું મંદિર છે તે પણ મહુડી ખાતે આવેલું છે. તો ઘંટાકર્ણ મહાવીર છે તે આપણા સૌનું પણ આ નવા વર્ષની અંદર રક્ષણ કરે અને આપણને સૌને આશીર્વાદ આપે. તેમની સાથે આવી જ રીતે આપણે અન્ય પ્રશ્નો સાથે આગામી સમયની અંદર મળતા રહીશું. થેન્ક યુ.